સૌના માટે નિરામય જીવન, યોગ અને આયુર્વેદ. નમસ્કાર મિત્રો, આકાશવાણી પરથી સુશાસનના 20 વર્ષ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. આરોગ્યમ પરમ ભાગ્યમ સ્વાસ્થ્ય સર્વાર્થ સાધનમ, અર્થાત નિરોગી હોવું એ પરમ ભાગ્ય છે અને તંદુરસ્તીથી બધા કામ સિદ્ધ કરી શકાય છે. એક નિરોગી શરીરની જરૂર અને ઉપયોગિતાથી આપણે સૌ સારી રીતે પરિચિત છીએ. સામાન્ય ધારણાથી વિપરીત આરોગ્યનો અર્થ માત્ર શારીરિક રીતે સ્વસ્થ હોવું અને કોઈ પણ બીમારી ન હોવી એટલો જ નથી. સ્વસ્થ હોવું કોઈ અવસ્થા નથી, એ તો જીવન જીવવાની એક રીત છે, શૈલી છે. આ એક પ્રક્રિયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ જાણે છે કે કોઈ પણ રાષ્ટ્રની ઉન્નતિ તેના નાગરિકોના આરોગ્ય પર આધારિત હોય છે. જો નાગરિકો સ્વસ્થ હોય તો ચોક્કસપણે જ તે દેશ પણ ઉન્નતિની ટોચ પર પહોંચી શકે છે. કહેવાય છે કે જો કોઈ ગરીબ વ્યક્તિના જીવનમાં કોઈ બીમારી પગપેસારો કરે છે તો તે તેના પર મુશ્કેલીઓનો પહાડ તૂટી પડવા બરાબર હોય છે. પ્રધાનમંત્રીનું માનવું છે કે સૌને સાથે લઈને જ દેશનો વિકાસ કરી શકાય છે. તેમણે ગરીબોની આ મુશ્કેલીને સારી રીતે સમજીને દુનિયાનો સૌથી મોટો સ્વાસ્થ્ય કાર્યક્રમ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના आयुष्मान भारत की शुरुआत करी. आरोग्य की सुविधा मिले इसलिए गंभीर बीमारियों के लिए और बड़ी अस्पतालों में सामान्य मानवी को भी आरोग्य की सुविधा मिले, मुफ्त में मिले, और इसलिए भारत सरकार ने प्रधानमंत्री जन आरोग्य अभियान प्रारंभ करने का तय किया है. चली चली सेहत की हवा, चली चली होगा इलाज, मिलेगी दवा, बीमार न रहेगा अब लाचार, बीमारी का होगा मुफ्त उपचार. ઝારખંડના પાટનગર રાંચીથી આ યોજનાનો પ્રારંભ કરાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ વિશ્વનો એવો સૌથી મોટો કાર્યક્રમ છે જેના હેઠળ દેશના 50 કરોડથી વધુ લોકોને 5 લાખ રૂપિયા સુધીનું આરોગ્ય કવચ પૂરું પાડવામાં આવી રહ્યું છે. દેશમાં અત્યાર સુધીમાં 16.5 કરોડ આયુષ્યમાન કાર્ડ આપવામાં આવ્યા છે અને તેના દ્વારા 2 કરોડ 17 લાખથી વધુ લોકો સારવાર મેળવી ચૂક્યા છે. આ યોજનાના લાભાર્થીઓમાંના એક ઉત્તર પ્રદેશના અલદાર અહેમદ જણાવે છે કે આયુષ્યમાન કાર્ડની મદદથી તેમણે તેમની આંખોનો મફતમાં ઇલાજ કરાવ્યો. मुझे यहाँ सरकार की तरफ से ये आयुष्मान कार्ड जो मिला है, इससे मुझे इतना लाभ हुआ कि मैंने अपनी आंखों का इलाज इससे फ्री करा लिया और ये मेरे लिए बहुत सहयोग की बात है. મધ્યપ્રદેશના અરવિંદ કુમારે જણાવ્યું કે તેમને આ યોજનાથી સારી મદદ મળી છે. मेरे पिताजी को पिछले वर्ष अटैक आया. मेरे पिताजी का आयुष्मान कार्ड भी नहीं था. यही हॉस्पिटल की तरफ से मेरे पिताजी का आयुष्मान कार्ड बनाया गया, मेरा भी आयुष्मान कार्ड बनाया गया, पापा जी को लाभ दिया गया. उसमें कोई भी खर्च नहीं लिया गया. जो भी खर्चा आया था एंजियोप्लास्टी एंजियोग्राफी पूरा आयुष्मान के तहत हुआ. पर उसके कुछ समय बाद मेरी भी एक्सीडेंट हुआ तो मेरा फ्रैक्चर हुआ, तो उसका इलाज भी मैंने आयुष्मान के तहत लिया. જમ્મુ કાશ્મીરના નિવાસી પૂજા શર્મા જણાવે છે કે તેમની પ્રસૂતિ વખતે તમામ ખર્ચ આ કાર્ડ દ્વારા જ કરવામાં આવ્યો હતો. विजयपुर गवर्नमेंट हॉस्पिटल में मेरा जो सर्जरियन से बेटी पैदा हुई है, आज मैं बहुत ही खुश हूँ और सरकार का धन्यवाद करना चाहती हूँ जो हम गरीबों की इतनी मदद कर रहे हैं इस कार्ड के जरिए. और मेरा जहाँ पूरा फ्री इलाज, फ्री दवाइयाँ, फ्री इंजेक्शन सब कुछ फ्री हुआ है. इसके लिए मैं बहुत खुश हूँ. તેમની જેમ જ જમ્મુ કાશ્મીરના યશવાલસિંહ પણ કહે છે કે આ યોજનાની મદદથી તેમના પત્નીની મફત સારવાર કરી શકાઈ હતી. ये कार्ड गोल्डन कार्ड जो है, इससे मेरी मिसेज का पूरा इलाज हुआ. ये जो कार्ड है ये बहुत अच्छी स्कीम है गवर्नमेंट की, जिन्होंने ये कार्ड बनाया. मेरे परिवार का इलाज भी इसी से हुआ. जो अब आइंदा भी मेरे परिवार का इलाज हम जाएंगे तो ये गोल्डन कार्ड दिखाएंगे तो वो हमें दवाइयाँ और मेरा इलाज फ्री कर देंगे. સ્વતંત્રતાની 74મી વર્ષગાંઠ પ્રસંગે પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય ડિજિટલ સ્વાસ્થ્ય મિશનની જાહેરાત કરી હતી. આ મિશન અંતર્ગત દેશવાસીઓને એક આરોગ્ય ઓળખપત્ર આપવામાં આવશે જે એક આરોગ્ય ખાતાની જેમ જ કામ કરશે. આ આરોગ્ય ઓળખપત્રની મદદથી વ્યક્તિની આરોગ્યને લગતી પૂરી માહિતી એક જગ્યાએ સાચવી રખાશે.
આ મિશન અંતર્ગત દેશના દરેક નાગરિકને ખાસ આરોગ્ય ઓળખપત્ર આપવામાં આવશે, જેમાં તેમની ભૂતકાળની બીમારી, સારવાર, રિપોર્ટ અને દવાઓની માહિતી હશે. आज से नेशनल डिजिटल हेल्थ मिशन उसका भी आरंभ किया जा रहा है. भारत के हेल्थ सेक्टर में ये एक नई क्रांति ले आएगा. इलाज में आने वाली परेशानियां कम करने के लिए टेक्नोलॉजी का बहुत सुविचारित रूप से उपयोग होगा. प्रत्येक भारतीय को हेल्थ आईडी दी जाएगी. ये हेल्थ आईडी प्रत्येक भारतीय के स्वास्थ्य खाते की तरह काम करेगी. आपके हर टेस्ट, हर बीमारी, आपको किस डॉक्टर के पास कौन सी दवा ली थी, उनका क्या डायग्नोसिस था, कब दी थी, आपकी रिपोर्ट क्या थी, ये सारी जानकारी इस एक हेल्थ आईडी में आपको समाहित की जाएगी. 2018માં આયુષ્માન ભારત સ્વાસ્થ્ય અને આરોગ્ય કેન્દ્રોની શરૂઆતથી ભારતના જાહેર આરોગ્યના ઇતિહાસમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે. શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં કુલ 1.5 લાખ પેટા આરોગ્ય કેન્દ્રો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને વર્ષ 2022 સુધીમાં આયુષ્માન ભારત સ્વાસ્થ્ય અને આરોગ્ય કેન્દ્રોના રૂપમાં બદલી નાખવાનું લક્ષ્ય છે. પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર કોવિડ-19ના કારણે ઊભી થયેલી સ્થિતિને પહોંચી વળવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. વાજબી કિંમતે ઉત્કૃષ્ટ દવાઓ મેળવવા માટે દરરોજ લગભગ 10 લાખ લોકો આ કેન્દ્રો પર જાય છે. કોરોના મહામારીથી દેશની જનતાને છુટકારો અપાવવા માટે વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને તે અંતર્ગત મફત રસીની વ્યવસ્થા કરવામાં આવી છે. યોગ અને આયુર્વેદ ભારતની પ્રાચીન પરંપરાની એક અમૂલ્ય ભેટ છે, જેનો ઉદય હજારો વર્ષો પહેલા થયો હતો, પરંતુ સમયની સાથે જેમ જેમ તેના ગુણો વિશે લોકોને ખબર પડતી ગઈ, તેમ તેમ તે તેમની જીવનશૈલીનો એક ભાગ બનતા ગયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂઆતથી જ યોગને તેમની જીવનશૈલીનો એક અભિન્ન હિસ્સો બનાવ્યો છે. તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે જ તેમણે યોગને પ્રોત્સાહન આપવાની ઝુંબેશ શરૂ કરી હતી. 2013માં શ્રી મોદીએ અમદાવાદમાં લકુલિશ યોગ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કર્યું હતું, જે દેશની પ્રથમ યોગ યુનિવર્સિટી હતી. તેમના શબ્દોમાં, દુનિયાને જોડવા અને સૌનું કલ્યાણ કરવા માટે જો કોઈ સૌથી સરળ રસ્તો હોય તો તે યોગ છે. ज्ञान, कर्म और भक्ति ये तीनों को संतुलित रूप में, सम्यक रूप में निर्धारित मार्ग पर ले जाने का सामर्थ्य जिसमें है वो योग है. मैं मानता हूं पूरे विश्व में पहुंचने के लिए, वसुधैव कुटुंबकम को सच्चरितार्थ करने के लिए अगर आज सरल में सरल कोई रास्ता है तो वह योग है. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો યોગને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ અહીં અટક્યો નહીં. આ પ્રયાસને 2014માં તેઓ જ્યારથી પ્રધાનમંત્રી બન્યા છે ત્યારથી વધુ વેગ મળ્યો. યોગ અને આયુર્વેદ જેવી ભારતની પરંપરાગત ઉપચાર પદ્ધતિઓના વિકાસ અને તેને પ્રોત્સાહન આપવાના હેતુથી ડિસેમ્બર 2014માં એક અલગ આયુષ મંત્રાલયની રચના કરવામાં આવી. તે વર્ષે જ રાષ્ટ્રસંઘની મહાસભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યોગનું મહત્વ સમજાવ્યું અને વિશ્વ સમુદાયને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અપનાવવાનો આગ્રહ કર્યો. दुनिया में प्रसिद्ध जो अपने आप सिद्ध जो योग मन व शरीर, विचार व कर्म, संयम व उपलब्धि की एकात्मता का तथा मानव व प्रकृति के बीच सामंजस्य का मूर्त रूप है. यह स्वास्थ्य व कल्याण का समग्र दृष्टिकोण है. आइए हम एक अंतर्राष्ट्रीय योग दिवस को आरंभ करने की दिशा में कार्य करें. योगारंभ हो, योगारंभ हो. विश्व को भेंट दी हमने योग. કોરોના રોગચાળા દરમિયાન પણ યોગ અને આયુર્વેદ લોકો માટે એક વરદાન સાબિત થયા. મુંબઈના ગરિમા સિંહ પોતાનો અનુભવ જણાવતા કહે છે કે શરીરને સ્વસ્થ રાખવામાં યોગનો હંમેશા મોટો ફાળો રહ્યો છે અને કોરોના કાળમાં તેનું મહત્વ વધી ગયું છે.
कोरोना संक्रमण कई तरह से लोगों को मानसिक आघात पहुंचा रहा है, जिसमें कई तरह के योग कारगर समझे जाते हैं। योग का अभ्यास करने से शरीर की रोग प्रतिरोधक क्षमता मजबूत होती है, तनाव कम होता है, साथ ही डिप्रेशन से लड़ने में मदद मिलती है। इसलिए मैं लोगों को हमेशा से सलाह दूंगी कि योग हमेशा करते रहना चाहिए। સાસારામ બિહારના રહેવાસી રણજીત કુમાર સિંહ જણાવે છે કે નિયમિત યોગાભ્યાસ અને આયુષ મંત્રાલય દ્વારા સૂચવવામાં આવેલા ઉકાળાના સેવનથી તેમના પૂરા પરિવાર સહિત તેઓ કોરોના કાળમાં પણ નિશ્ચિંતપણે નિરોગી જીવન જીવી રહ્યા છે। कोरोना की वजह से जो लोगों के बीच में डर और भय पैदा हो गया था, यो योगाभ्यास और प्राणायाम के द्वारा उनके मन में बहुत ही एक हौसला बंधा, उसे लड़ने की क्षमता उनमें आई। उस दौरान मैंने और मेरे परिवार ने हमेशा योगाभ्यास किया, प्राणायाम किया और काढ़ा का सेवन किया, जिससे हम लोग कोरोना से बचे रहे। और जिनको जिनको कोरोना हुआ था, जितने भी रिश्तेदार थे, उनको सबको मैंने बोला कि योगाभ्यास कीजिए। योगा कीजिएगा तो आपके दिमाग में निगेटिव चीजें नहीं आएंगी। उन लोगों ने किया, इससे बहुत उनको राहत मिली। તાજેતરમાં જ સરકારે 5 મિનિટની યોગ તાલીમને લગતા બ્રેક એપનો શુભારંભ કર્યો છે, જે કાર્યરત લોકોને તંગદિલીથી મુક્ત રાખવામાં મદદરૂપ સાબિત થશે। આયુષ મંત્રી સર્વાનંદ સોનોવાલનું માનવું છે કે યોગનો પ્રસાર આજે સમગ્ર વિશ્વમાં થઈ રહ્યો છે। Due to sustained effort of Government of India, UNO has declared June 21st as the International Day of Yoga in 2014. And in 2014, UNESCO inscribed yoga on the representative list of intangible cultural heritage of humanity. This is portraying yoga as a symbol of rich cultural heritage of India across the world. દિલ્હીમાં આવેલા મોરારજી દેસાઈ રાષ્ટ્રીય યોગ સંસ્થાનના નિયામક ડોક્ટર ઈશ્વર વી બાસવ રેડ્ડીએ જણાવ્યું કે યુવાનો સહિત તમામ વર્ગોના લોકોમાં योग પ્રત્યે આકર્ષણ વધ્યું છે। योग के प्रति लोगों को एक रुचि और उनका उपयोगिता जानने लगे हैं और विशेष तौर पर कोविड के संदर्भ में हमारा इवन बीएससी, एमएससी, डिप्लोमा, वेलनेस सारे स्टूडेंट्स ऑनलाइन में क्लास लेकर लोगों को शिक्षा भी दी है, अपना लाइवलीहुड भी किया है, लोगों को मदद किया। और विशेष संदर्भ में जो कोविड जैसे संदर्भ में तनाव में रहते हैं घर में, उनके लिए भी हमारा संस्था ने योग प्रोटोकॉल बनाया और जो हेल्थ केयर वर्कर्स है उसके लिए एक आधा घंटे का प्राणायाम मॉड्यूल बनाकर उनको टेस्ट कराकर आज हमने ये वाला किया। सो अभी वर्किंग ग्रुप के लिए किया है। अब वो पोस्ट कोविड कॉम्प्लिकेशंस के लिए भी हमने कुछ रिसर्च करके योगा मॉड्यूल ला रहे हैं। મિત્રો, આપણા શાસ્ત્રોમાં કહ્યું છે યોગઃ કર્મસુ કૌશલમ, કર્મમાં કુશળતા એ જ યોગ, અર્થાત કાર્યોને કુશળતાપૂર્વક કરવા એ જ યોગ છે। ભારતની પુરાતન સારવાર પદ્ધતિ યોગ અને આયુર્વેદ તેને ચરિતાર્થ કરે છે। આજે આધુનિક ચિકિત્સા પદ્ધતિનો ભલે ગમે તેટલો વિકાસ થયો હોય, પરંતુ આ પુરાતન સારવાર પદ્ધતિએ કોવિડ રોગચાળા દરમિયાન એ સાબિત કરી દીધું છે કે તેની ઉપયોગિતા આજના આ ટેકનોલોજીના યુગમાં પણ ઓછી નથી થઈ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અથાગ પ્રયાસોથી જ આજે આપણી પ્રાચીન ઉપચાર પદ્ધતિ યોગ અને આયુર્વેદનું પુનઃસ્થાપન થવાની સાથે સમગ્ર વિશ્વમાં તેનો વ્યાપક પ્રચાર અને પ્રસાર પણ થઈ રહ્યો છે। તેમાં બેમત તો મિત્રો, આ હતી આપણી સરકારના દેશના નાગરિકોને નિરોગીપણાનું પહેલું સુખ આપવાના પ્રયાસોની વાત। આકાશવાણીના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા પ્રસ્તુત આ શ્રેણીમાં આવતીકાલે તેના નિયમિત સમયે રાત્રે 9:15 વાગે ફરી મળીશું। નમસ્કાર।